જૂના અને પ્રાચીન ગરબાની પરંપરા આજે પણ યથાવત। આજે મંડળી ગરબાનો ક્રેઝ ધીરે ધીરે વધી રહ્યો છે, ત્યારે પાટણના ગુર્જરવાડાએ મંડળીની સાથે સાથે પ્રાચીન દોરી ગરબાની પણ પરંપરા જાળવી રાખી છે। નવરાત્રીની ઉજવણીમાં ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલો પાટણના ગુર્જરવાડાનો આ પ્રાચીન દોરી ગરબો ચર્ચા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યો। ત્યારે આજે ગુર્જરવાડાના ખેલૈયાઓએ દોરી ગરબો રમીને સાંસ્કૃતિક પરંપરા જાળવી છે। દોરી ગરબોએ પૂર્ણ રૂપે આપણી સંસ્કૃતિની ભાત પાડવા સાથે સામાજિક એકતાની ગૂંથણી પણ કરે છે। આ પ્રાચીન ગરબો નવા ખેલૈયાઓ માટે રમવો ઘણો કઠિન છે। ઢોલક, તબલા, મંજીરાના તાલે મંડળી દ્વારા ગવાતા લોકગીતોની ધૂનમાં લયબદ્ધ રીતે રમાતો દોરી ગરબો વર્તમાન સમયે ડીજે આવવાથી લુપ્ત થઈ રહ્યો છે। ગુર્જરવાડા સમસ્ત પરિવાર આમ તો ડીજે મ્યુઝિકના તાલે નવરાત્રિની ઉજવણી કરે છે, પરંતુ દોરી ગરબો રમવા માટે ઢોલક, તબલા, મંજીરાના તાલે મંડળી દ્વારા લોકગીતો અને ગરબા ગાઈને પ્રાચીન દોરી ગરબા રમીને સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખવાનો પ્રયાસ કરે છે। દોરી ગરબો એટલે સામાજિક એકતાની ગૂંથણી। આ પ્રાચીન દોરી ગરબાની સુંદરતા અને તેનું મહત્વ તે રમાતો હોય ત્યારે તેની ગૂંથણી પર નિર્ભર છે। હાથમાં દોરી પકડીને અડધા ખેલૈયાઓ તાલ આપીને અંદરની તરફ જ્યારે અડધા બહારની તરફ ગોળ ઘૂમીને ગરબે રમવા લાગે ત્યારે દોરીની સુંદર ગૂંથણી તૈયાર થાય છે। દોરી ગરબો રમવો એક આવડતભરી કળા છે। આખો ગરબો રમાય ત્યાં સુધીમાં દોરી છેક નીચે સુધી ગૂંથાઈને એક સુંદર ગૂંથણી તૈયાર થાય છે, જે ગૂંથણી છોડવા માટે પણ ગરબો રમવો પડે છે। અગાઉ આ ગરબો ગુજરાતના ઘણા પ્રાંતમાં રમાતો હતો। તે ગોફ ગૂંથણ ગરબો કે અઠંગાર રાસ તરીકે પણ ઓળખાય છે। ભાતીગળ પદ્ધતિથી તાલબદ્ધ રીતે રમાતો દોરી ગરબો એ આપણા સાંસ્કૃતિક વારસા સમાન છે। ન્યૂઝ 7 પાટણ। નાના હતા ત્યારે અમારા બાપ દાદા અમને દોરી ગરબા શીખવાડેલા અને આજ બી અમે નાના છોકરાઓને શીખવાડીએ અને પરંપરા ચાલુ રાખીએ અને પરંપરા ચાલુ રહે અમારી શુભેચ્છા છે। કેટલા વર્ષથી દોરી ગરબા અમે લગભગ 40 વર્ષથી દોરી ગરબા રમીએ। દોરી ગરબા રમવાનો ખાસ હેતુ શું છે? શેના માટે દોરી ગરબા રમાય છે? દોરી ગરબા રમવા શોખમાં મોજ શોખ માટે દોરી ગરબા રમીએ બધા। અને કઈ રીતે રમાય છે? દોરી અંદર બહાર દોરી ગરબા રમવાની રીત છે। કેટલા માણસો હોય? દોરી ગરબામાં 16 રમાય, 24 રમાય, 16 રમાય, 24 રમાય, 12 રમાય। મારું નામ પટેલ ગંગારામભાઈ અમદાભાઈ। દોરી તેના જાતે ગૂંથાઈ જાય રમવાની બહુ મજા આવે છે। ખાસિયત શું છે આ દોરી ગરબાની? એટલે શું બોલવાનું?